નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે। આજની અમારી વાર્તાનું નામ છે સાજીશ। બેટા, કંઈ ખાવાનું આપો, ખૂબ ભૂખ લાગી છે। કંઈક તો આપો। નબળો ધ્રુજતો અવાજ, ફાટેલી ચાદર ઓઢેલો એક વૃદ્ધ માણસ મંદિરની સીડીઓની બાજુમાં બેઠો હતો। શ્રદ્ધાળુઓ પાસે ખાવાનું માંગી રહ્યો હતો। ચહેરો કરચલીઓથી ભરેલો, આંખો ધસી ગયેલી, વાળ વિખેરાયેલા, જાણે સમયે તેના શરીર અને આત્મા બંનેને થપથપાવીને થકાવી દીધા હોય। મંદિરની સીડીઓ પર બેઠેલો તે વૃદ્ધ માણસ, જેના ચહેરા પર ઉંમરની રેખાઓ અને ભૂખની લાચારી સ્પષ્ટ દેખાતી હતી, દરેક આવતા જતા શ્રદ્ધાળુ પાસે ખાવાની વિનંતી કરતો તેના નબળા અવાજમાં દર્દ અને લાચારી હતી। બેટા, કંઈ ખાવાનું આપો, ખૂબ જોરથી ભૂખ લાગી છે। સાવનનો મહિનો હતો। હળવી હળવી ફુવારા પડી રહ્યા હતા અને મંદિરમાં ભક્તોની ભીડ ઉમટી પડી હતી। ચારે તરફ ઘંટડીઓનો મધુર અવાજ, શંખની ગૂંજ અને ભજન કીર્તનના સૂરો વાતાવરણને આધ્યાત્મિક બનાવી રહ્યા હતા। આવા માહોલમાં મંદિરની સીડીઓ પર એક વૃદ્ધ માણસ બેઠો હતો। ઉંમર લગભગ 70 વર્ષ, અસ્તવ્યસ્ત સફેદ વાળ, ઝૂકેલી કમર, ચહેરા પર કરચલીઓ અને આંખોમાં ગાઢ ઉદાસી। તેના મેલા ગંદા કપડાં અને ધ્રુજતી આંગળીઓ બતાવી રહ્યા હતા કે તે ભૂખ્યો હતો, થાકેલો હતો અને તૂટેલો પણ હતો। તે દરેક શ્રદ્ધાળુને નમ્રતાથી કહેતો, બેટા, કંઈ ખાવાનું આપો, ખૂબ જોરથી ભૂખ લાગી છે। તેના અવાજમાં એટલી કરુણતા હતી કે પથ્થર દિલ પણ પીગળી જાય। કેટલાક શ્રદ્ધાળુ રોકાઈને તેને પ્રસાદમાં લાડુ, કેળા, પાણીની બોટલો કે થોડા સિક્કા આપી દેતા, તો કેટલાક તેને અવગણીને આગળ વધી જતા। પરંતુ તે વૃદ્ધ બાબા ન તો કોઈથી નારાજ થતા, ન તો ગુસ્સે થતા, બસ માથું નમાવીને બેઠા રહેતા અને જે કંઈ મળે તેનાથી પોતાની ભૂખ શાંત કરતા। મંદિરની આસપાસની ચહલપહલ અને ભક્તોની ભીડમાં તેનો અવાજ ક્યારેક દબાઈ જતો, પરંતુ કેટલાક દયાળુ શ્રદ્ધાળુ તેને પ્રસાદમાં લાડુ, ફળ કે થોડા પૈસા આપી દેતા। તે વૃદ્ધ માણસ તે જ પ્રસાદી પોતાની ભૂખ મિટાવતો અને આખો દિવસ મંદિરની સીડીઓ પર બેઠો રહેતો। તેની આંખોમાં એક અકથ્ય વાર્તા હતી જે કદાચ તે પોતે પણ ન કહી શકે। તેનું આશ્રય મંદિરની આ સીડીઓ હતી। મંદિરમાં પૂજાપાઠ કરનારા પંડિત રામનાથજી રોજ તેને ત્યાં બેઠેલો જોતા। ધીમે ધીમે તેઓ તે વૃદ્ધ માણસ પ્રત્યે સંવેદનશીલ બનતા ગયા। ઘણી વખત તેમણે જોયું કે બાબા એક લાડુને પણ 2-3 વખતમાં ખાય છે, જાણે કોઈ દુર્લભ ખજાનાને સંભાળીને ખતમ કરી રહ્યા હોય। આ રીતે વૃદ્ધ બાબાના દિવસો પસાર થતા હતા। મંદિરની સીડીઓ તેમનું આશ્રય હતું અને શ્રદ્ધાળુઓનો આપેલો પ્રસાદ તેમનું ભોજન। પરંતુ એક દિવસ હવામાને પલટો લીધો। આકાશમાં કાળા વાદળો છવાઈ ગયા અને ઝડપી આંધી તોફાન શરૂ થયું। હવા એટલી તેજ હતી કે મંદિરની આસપાસના ઝાડની ડાળીઓ દૂર દૂર સુધી પડવા લાગી। તે દિવસે મંદિરમાં કોઈ શ્રદ્ધાળુ આવ્યું નહીં। વૃદ્ધ બાબા મંદિરની સીડીઓ પર બેઠા ઠંડીથી ધ્રુજી રહ્યા હતા। ભૂખ અને ઠંડીએ તેમને સંપૂર્ણપણે તોડી નાખ્યા હતા। તેમનું નબળું શરીર ધ્રુજી રહ્યું હતું અને તેઓ વારંવાર મંદિરના દરવાજા તરફ જોતા, કદાચ કોઈ તેમને જોઈ લે અને કંઈ ખાવાનું આપે। એ જ સમયે પંડિત રામનાથજી મંદિરમાં ભગવાનની આરતી કરી રહ્યા હતા। આરતી પછી તેમની નજર સીડીઓ પર પડી, જ્યાં વૃદ્ધ બાબા ઠંડીથી ધ્રુજી રહ્યા હતા। પંડિતજીનું હૃદય ભરાઈ આવ્યું। તેમણે મોટેથી અવાજ લગાવ્યો, બાબા, અંદર આવી જાઓ। બહાર આટલી ઠંડીમાં કેમ બેઠા છો? વૃદ્ધ બાબાએ ધીમે ધીમે પગલાં આગળ વધાર્યા અને મંદિરની અંદર આવી ગયા। પંડિતજીએ ભગવાનને ચઢાવેલો પ્રસાદ, જેમાં થોડા લાડુ અને ફળ હતા, વૃદ્ધ બાબાને આપી દીધા। બાબાએ ધ્રુજતા હાથે પ્રસાદ લીધો અને ધીમે ધીમે ખાવા લાગ્યા। તેમની આંખોમાંથી આંસુ ટપકી રહ્યા હતા, કદાચ ભૂખ મિટાવવાની રાહતમાં કે કદાચ તે અકથ્ય પીડામાં જે તેમને અંદરથી ખાઈ રહી હતી। પંડિતજી તેમની હાલત જોઈને વિચલિત થઈ ગયા। તેમણે ભગવાન સમક્ષ હાથ જોડીને પ્રાર્થના કરી, હે પ્રભુ, આ વૃદ્ધ બાબા પર દયા કરો। તેમનું જે કોઈ પોતાનું હોય તેને આની સાથે મળાવો। આની આ હાલત જોઈને મારું મન દુઃખી થઈ જાય છે। તે દિવસે પંડિત રામનાથજીએ હિંમત કરીને બાબાને પૂછી લીધું, બાબા, તમે ક્યાંથી આવ્યા છો? કોઈ પોતાનું નથી। બાબા થોડીવાર મૌન રહ્યા, આંખોમાં આંસુ ભરાઈ આવ્યા, હોઠ ધ્રુજ્યા, પરંતુ અવાજ ન નીકળ્યો। પછી ફફડીને રડી પડ્યા। તેમનું રડવું એવું હતું જાણે વર્ષોથી દબાયેલું કોઈ તોફાન બહાર આવી ગયું હોય। પંડિતજીએ તેમનો ખભો સહેલાવ્યો અને કહ્યું, ઠીક છે બાબા, ના કહો જો મન ન હોય, પરંતુ આજથી તમે અમારા મહેમાન છો। જે પણ પ્રસાદ ચડશે તેમાંથી તમને મળશે। પંડિતજીને તેમની હાલત જોઈને વધુ દયા આવી।
તેમણે તે દિવસથી નક્કી કરી લીધું કે મંદિરમાં ચડતો પ્રસાદમાંથી કંઈક ને કંઈક વૃદ્ધ બાબાને જરૂર આપશે. તે રાતે પંડિતજીએ બાબાને મંદિરના એક ખૂણામાં તાબડો આપીને સુવડાવી દીધા, જેથી તેઓ ઠંડીથી બચી રહે. આ બાજુ શહેરથી દૂર એક નાના કસ્બામાં રાધિકા પોતાના ઘરમાં બેચેન હતી. તેનું મન વારંવાર તેના પિતાજી તરફ જઈ રહ્યું હતું. થોડા મહિના પહેલા સુધી તેનો પરિવાર એક સાથે સુખી હતો. તેના પિતાજી રામદયાલ શર્મા એક હસમુખ અને ચુસ્ત વ્યક્તિ હતા. તેઓ ઘરના કામોમાં પુત્રવધુની મદદ કરતા, રાધિકા સાથે ફોન પર લાંબી લાંબી વાતો કરતા અને પોતાની પત્ની એટલે કે રાધિકાની માતા સાથે નાની નાની બાબતો પર હસતા ખિલખિલાતા. પરંતુ એક દિવસે તે સુખી દુનિયા ઉજળી ગઈ. રાધિકાની માતા સુશીલા એક દિવસ ઘરની સીડીઓ પરથી લપસીને પડી ગયા. આ દુર્ઘટના એટલી ગંભીર હતી કે તેમનું મૃત્યુ થઈ ગયું. આ આઘાતે રામદયાલ શર્માને તોડી નાખ્યા. તેઓ પોતાની પત્ની વિના જીવવાની કલ્પના પણ નહોતા કરી શકતા. ધીમે ધીમે તેમની યાદશક્તિ નબળી પડવા લાગી. તેઓ પોતાના બાળકો, રાધિકા અને તેના ભાઈ રોહનને પણ ઓળખવામાં અસમર્થ થઈ ગયા. ડોક્ટરોએ જણાવ્યું કે આ ગહન માનસિક આઘાતનું પરિણામ છે. ઘણા પ્રકારની સારવાર કરાવવામાં આવી, પરંતુ રામદયાલ શર્માની હાલતમાં કોઈ સુધારો ન આવ્યો. થોડા મહિનાઓ પછી રોહન અને તેની પત્નીએ વિદેશમાં સ્થાયી થવાનો નિર્ણય કરી લીધો. તેમણે રાધિકાને કહ્યું કે વિદેશમાં વધુ સારી ચિકિત્સા સુવિધાઓ છે અને કદાચ ત્યાં રામદયાલ શર્માની હાલતમાં સુધારો થઈ શકે. રાધિકા આની વિરુદ્ધ હતી. તે નહોતી ઈચ્છતી કે તેના પિતાજી આવી હાલતમાં ક્યાંક દૂર જાય. પરંતુ રોહન અને તેની પત્નીએ તેની વાત ન સાંભળી અને રામદયાલ શર્માને લઈને વિદેશ ચાલ્યા ગયા. રાધિકાનું હૃદય તૂટી ગયું. તે પોતાના પિતાજીને મળવાની ઈચ્છાને દબાવી રાખતી હતી, પરંતુ તેની બેચેની વધતી જતી હતી. રાધિકા આખો દિવસ પોતાના ભાઈ રમેશને ફોન કરતી, પરંતુ દર વખતે ફોનની ઘંટડી વાગીને બંધ થઈ જતી. રમેશનો કોઈ જવાબ નહોતો આવતો. તે વિચારતી, શું પિતાજી ઠીક છે? શું ભાઈ તેમની સંભાળ રાખે છે? તેની આંખો વારંવાર નમ થઈ જતી. તે પોતાના પતિ મોહન સાથે પણ પોતાની ચિંતા વહેંચતી, પરંતુ મોહન તેને સમજાવતો, રાધિકા, ચિંતા ન કર. રોહન અને ભાભી પિતાજીની સંભાળ રાખતા હશે. એક દિવસ જ્યારે રાધિકા ફરીથી પોતાના પિતાજીની ચિંતામાં ડૂબેલી હતી, ત્યારે અચાનક ફોનની ઘંટડી વાગી. તેણે ઝડપથી ફોન ઉપાડ્યો. બીજી તરફ રોહનનો અવાજ હતો, હેલો રાધિકા, તું કેમ છે? રાધિકાની બેચેની એક પળ માટે ગુસ્સામાં બદલાઈ ગઈ. ભાઈ, હું કેટલા દિવસથી ફોન કરું છું, તે એક વખત પણ જવાબ ન આપ્યો. પિતાજી કેમ છે? તેમની તબિયત ઠીક છે ને? રોહને હસતા હસતા કહ્યું, અરે બધું ઠીક છે રાધિકા, હું ઓફિસમાં ખૂબ વ્યસ્ત હતો. પરંતુ સાંભળ, સારા સમાચાર છે. પિતાજીની તબિયતમાં ઘણો સુધારો છે. અહીંના ડોક્ટરો ખૂબ સારા છે. હવે તો તેઓ અમને ઓળખવા લાગ્યા છે. રાધિકાનું હૃદય જોરથી ધબકવા લાગ્યું. તેણે ફોનની કસીને પકડી લીધો. હેલો રાધિકા બેટા, તું કેમ છે? આ રામદયાલ શર્માનો અવાજ હતો. ઘણા મહિનાઓ પછી પોતાના પિતાજીનો અવાજ સાંભળીને રાધિકાની આંખોમાંથી આંસુ છલકાઈ ગયા. પિતાજી, તમે કેમ છો? હું તો તમારી ચિંતામાં દિવસ રાત પરેશાન હતી. રામદયાલ શર્માએ ધીમા પરંતુ સ્નેહભર્યા અવાજમાં કહ્યું, બેટા, હું ઠીક છું. તારો ભાઈ અને વહુ મારી ખૂબ સંભાળ રાખે છે. તું ચિંતા ન કર. રાધિકાએ રાહતનો શ્વાસ લીધો. તેણે પિતાજી સાથે થોડી વધુ વાત કરી અને પછી ફોન મૂકી દીધો. એ જ સમયે મોહન ઓફિસથી પરત ફર્યો. રાધિકાનો ચહેરો જોઈને તે સમજી ગયો કે કોઈ સારા સમાચાર છે. શું વાત છે? આજે તો મારી ધર્મપત્નીનો ચહેરો ખીલખીલી છે. તેણે મજાકમાં કહ્યું. રાધિકાએ ખુશીથી બધું જણાવ્યું. મોહન, આજે પિતાજીએ મને મારા નામથી બોલાવી. તેમની યાદશક્તિ પાછી આવી રહી છે. હું ખૂબ ખુશ છું. થોડા દિવસો પછી મોહને રાધિકાને કહ્યું, આવતા અઠવાડિયે આપણી લગ્નની વર્ષગાંઠ છે. હું વિચારું છું કે આ વખતે આપણે મિત્રો અને સગા સંબંધીઓ સાથે ધૂમધામથી પાર્ટી કરીએ. રાધિકાએ હસતા હસતા કહ્યું, પાર્ટી તો ઠીક છે, પરંતુ હું ઈચ્છું છું કે આ વખતે આપણે ભગવાનનો આભાર માનીએ. ચાલો મંદિર જઈએ, દર્શન કરીએ અને જરૂરિયાતમંદ લોકોને કંઈક દાન કરીએ. કપડાં, ભોજન, જે પણ તેમની જરૂર હોય. મોહનને આ વિચાર ખૂબ ગમ્યો. રાધિકાએ કહ્યું, મેં માનતા માની હતી કે જો પિતાજી ઠીક થઈ જશે તો આપણે વૃંદાવન જઈશું અને કાન્હાજીના દર્શન કરીશું. મોહને હસતા હસતા કહ્યું, જો હુકમ મારા આકા. બંને નક્કી કર્યું કે તેઓ વૃંદાવન જશે અને ત્યાં જરૂરિયાતમંદ લોકોની મદદ કરશે. વૃંદાવન યાત્રાની
તૈયારી પૂરી ઉત્સાહથી ચાલી રહી હતી. રાધિકાના બાળકો પણ ખૂબ ખુશ હતા. તેમણે પણ સમજી લીધું હતું કે આ વખતની યાત્રા માત્ર પિકનિક નથી, પરંતુ સેવા અને સંસ્કારની ભાવના સાથે જોડાયેલી છે. જ્યારે રાધિકાએ જણાવ્યું કે ત્યાં જરૂરિયાતમંદોને ભોજન અને વસ્ત્રો વહેંચવામાં આવશે, તો બાળકોએ પણ કહ્યું, મમ્મી, અમે પણ મદદ કરીશું. વૃંદાવન જવાની વાત સાંભળીને રાધિકાના બંને બાળકો ખુશીથી ઉછળી પડ્યા. તેઓ હવે મોટા થઈ રહ્યા હતા, પરંતુ માતાની સંવેદનશીલતા અને પિતાના સંયમિત વિચારોથી તેમણે સેવાનો અર્થ સમજવાનું શરૂ કર્યું હતું. રાધિકાએ મોહનને કહ્યું, આપણે કાલે બજારમાંથી થોડા તાબડા, નવા કપડાં અને સૂકું રાશન લઈ આવીએ. હું ખાવાનું ઘરે જાતે બનાવીશ. મોહને હસીને સંમતિ આપી. બીજા દિવસે વર્ષગાંઠની સવારે રાધિકા, મોહન અને તેમના બંને બાળકો પૂજાપાઠ કરીને 1:15 વાગે મંદિર પહોંચી ગયા. રાધિકાની આંખોમાં તે દિવસે એક અલગ ચમક હતી. તે માત્ર પોતાના જીવનની ખુશી નહોતી મનાવી રહી, તે કોઈની ભૂખ, દર્દ અને લાચારી માટે કંઈક કરવા માંગતી હતી. મંદિરની બહાર એક મોટો પથ્થર લગાવવામાં આવ્યો હતો, જેમાં ડઝનબંધ નિરાધાર, વૃદ્ધ અને લાચાર લોકો રહેતા હતા. મોટાભાગની હાલત એટલી ખરાબ હતી કે તેમને જોઈને રાધિકાની આંખો ભરાઈ આવી. તેમના કપડાં ફાટેલા હતા, શરીર ધ્રુજી રહ્યું હતું અને આંખોમાં કોઈ આશા બાકી નહોતી. દરેકના ચહેરા પર ઉંમરની માર, જીવનની મુશ્કેલીઓ અને ભૂખની લાચારી સ્પષ્ટ દેખાતી હતી. કરચલીઓથી ભરેલા ચહેરા અને નબળા શરીરો પોતાનામાં અનેક કથાઓ સમેટી રહ્યા હતા. રાધિકાની આંખો ભરાઈ આવી. તેણે પોતાના હાથે તેમના માટે ખાસ બનાવેલું ભોજન લાવ્યું હતું. ખીચડી, પૂરી, શાક, હલવો અને પાણીની બોટલો જેવું ભોજનના વાસણો ખોલવામાં આવ્યા. ભૂખથી વ્યાકુળ ભીડ એકઠી થવા લાગી. કેટલાક લોકો ઉતાવળમાં હાથ લંબાવવા લાગ્યા. મોહને આગળ વધીને સમજાવ્યું, અરે, બધાને ખાવાનું મળશે, કૃપા કરીને લાઈનમાં બેસો. રાધિકાએ ત્યાંના સેવકોની મદદથી એક કતાર ગોઠવી. મોહને બધાને ધાબળા અને કપડાં વહેંચવાનું શરૂ કર્યું. બાળકો બિસ્કિટ અને પાણીની બોટલો વહેંચી રહ્યા હતા અને રાધિકા પોતાના હાથે ગરમ ગરમ ખાવાનું પીરસી રહી હતી. ભીડમાં અચાનક એક વૃદ્ધ વ્યક્તિ, જે માંડ માંડ બેસી શકતો હતો, ધ્રુજતા અવાજે બોલ્યો, બેટા, ખૂબ ભૂખ લાગી છે, થોડું વધારે આપો. ઘણા દિવસથી કંઈ બરાબર નથી ખાધું. બધા ભૂખ્યા લોકો ખાવાનું મળતા જ ઉત્સાહથી ખાવા લાગ્યા, જાણે અઠવાડિયાઓ પછી કોઈ ગરમ ભોજન મળ્યું હોય. રાધિકા એક એક કરીને લોકો સુધી પહોંચી રહી હતી. અચાનક તે એક વૃદ્ધ વ્યક્તિ સમક્ષ પહોંચી, જે બરાબર બેસી પણ નહોતો શકતો. તેના પગમાં પાટો બંધાયેલો હતો અને શરીર ધ્રુજી રહ્યું હતું. તેણે ધ્રુજતા અવાજે હાથ જોડીને કહ્યું, બેટા, થોડું વધારે ખાવાનું આપો. ઘણા દિવસથી કંઈ બરાબર નથી ખાધું. ખૂબ ભૂખ લાગી છે. રાધિકાનું હૃદય પીગળી ગયું. તેણે તરત પાછળ વળીને વધુ ભોજન લાવવા પગલાં આગળ વધાર્યા, પરંતુ ત્યાં જ તેની નજર તે વૃદ્ધના ચહેરા પર પડી અને બીજી જ ક્ષણે તેના પગ નીચેની જમીન ખસી ગઈ. તે જ્યાં ઊભી હતી ત્યાં સ્થિર થઈ ગઈ. તેની આંખો ફાટી ગઈ. હાથમાંથી ભોજનની છાળી છૂટીને નીચે પડી ગઈ. આંખોમાં અવિશ્વાસ હતો. તે કોઈ બીજું નહીં, પરંતુ તેના પોતાના પિતાજી રામદયાલ શર્મા હતા. મોહન દોડીને આવ્યો. રાધિકા, શું થયું? તું ઠીક છે ને? રાધિકા કંઈ બોલી ન શકી, બસ પિતાજી તરફ ઈશારો કરીને રડવા લાગી. મોહને પણ ત્યારે જ તે વૃદ્ધને જોયો તો તે સ્તબ્ધ થઈ ગયો. પિતાજી, તમે અહીં આ હાલતમાં? પરંતુ તે વૃદ્ધ વ્યક્તિ બસ રાધિકા તરફ જોતો રહ્યો, જાણે તે કંઈ સમજી ન શક્યો હોય. ત્યાં જ મંદિરની બહાર ફૂલ વેચનાર એક વૃદ્ધ વ્યક્તિ ત્યાં આવી પહોંચ્યો. તેમણે પૂછ્યું, બેટા, તું આ વૃદ્ધ બાબાને ઓળખે છે? રાધિકાએ આંસુથી ભરેલા અવાજમાં કહ્યું, અમારા પિતાજી છે, રામદયાલ શર્મા. તે વ્યક્તિ પણ આશ્ચર્યચકિત થઈ ગયો. બેટા, આને લગભગ 2-3 મહિના પહેલા એક સ્ત્રીએ મંદિરની સીડીઓ પર છોડી દીધા હતા. તેણે કહ્યું હતું કે થોડી વારમાં પાછી આવશે, પરંતુ તે પછી ક્યારેય પાછી ન આવી. ત્યારથી આ અહીં જ રહે છે. ન કોઈ લેવા આવ્યું, ન કોઈ હાલચાલ પૂછવા આવ્યું. રાધિકા અને મોહન બંને સ્તબ્ધ થઈ ગયા. મોહન બોલ્યો, પરંતુ આ તો વિદેશ ગયા હતા. રોહન સાથે થોડા દિવસ પહેલા તો તેમણે રાધિકા સાથે ફોન પર પણ વાત કરી હતી. રાધિકા ફફડીને રડી પડી. પિતાજીએ મને ફોન પર ઓળખીને વાત કરી હતી, પરંતુ આ તો મને ઓળખી પણ નથી શકતા. શું તેમની યાદશક્તિ ફરીથી ગઈ કે પછી કંઈક બીજું? મોહન ગંભીર થઈ ગયો. કદાચ કોઈ મોટો દગો થયો છે, પરંતુ હમણાં આપણે આ બધું પછી જોઈશું. પહેલા પિતાજીને અહીંથી લઈ જઈએ.
મોહને ઝૂકીને રામદયાલજીને ઉઠાવવાનો પ્રયાસ કર્યો. વૃદ્ધના પગલામાં ઈજા હતી, પરંતુ મોહને ખૂબ ધીમેથી સહારો આપીને તેમને ઊભા કર્યા. બાળકોએ પાછળથી ધાબળો અને પાણી લાવ્યું. પછી બધાએ મળીને તેમને કાર સુધી પહોંચાડ્યા. બાળકોએ કારનો પાછળનો દરવાજો ખોલી દીધો હતો. રાધિકા તેમને જોતા જોતા બિલખી પડી. પિતાજી, તમને કઈ હાલતમાં છોડી ગયા? આ કોને કર્યું? મોહને રામદયાલજીને ધીમે ધીમે સહારો આપીને ઉઠાવ્યા. તેમનું શરીર ધ્રુજી રહ્યું હતું, પરંતુ તેઓ વિરોધ નહોતા કરતા. કદાચ તેઓ હવે સંપૂર્ણપણે તૂટી ગયા હતા, શરીરથી પણ અને આત્માથી પણ. ઘરે પહોંચતા જ રાધિકાએ તેમને સ્વચ્છ પાણીથી નવડાવ્યા. જૂના ગંદા કપડાં ઉતારીને સ્વચ્છ સુતરાઉ કુર્તા પજામા પહેરાવ્યા. વાળમાં તેલ લગાવ્યું. મોહને તરત હળવું પચવામાં સરળ ભોજન બનાવડાવ્યું. રામદયાલજી કંઈ ખાતા નહોતા. રાધિકા જાતે તેમના મોંમાં એક એક નિવાળો મૂકતી અને તેઓ ધીમે ધીમે ખાતા. રામદયાલજી ખૂબ ધીમે ધીમે ખાવાનું ખાઈ રહ્યા હતા, પરંતુ તેમની આંખોમાં હજી પણ એક ખાલીપો હતો, જાણે તેઓ અંદરથી કંઈક કહેવા માંગતા હોય, પરંતુ કહી ન શકતા હોય. પછી હળદરવાળું ગરમ દૂધ બનાવીને પીવડાવ્યું. રાધિકાએ તેમને પથારીમાં સુવડાવ્યા, ધાબળો ઓઢાડ્યો અને તેમની પાસે બેસી ગઈ. પિતાજી, તમે મને ઓળખો છો? હું તમારી રાધિકા છું, તમારી દીકરી. રામદયાલજીની આંખો રાધિકાના ચહેરા પર થોભી ગઈ. થોડી ક્ષણો બાદ તેમના હોઠ ધ્રુજ્યા, પરંતુ શબ્દો ન નીકળ્યા. પરંતુ તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. રાધિકાએ તેમનો હાથ પકડી લીધો અને બોલી, કોઈ વાંધો નહીં. હવે તમે સુરક્ષિત છો, તમારા ઘરમાં છો, તમારા પોતાના લોકો સાથે છો. પથારીમાં સૂતા સમયે તેમની આંખો થોડી વાર રાધિકા પર ટકી રહી, જાણે કોઈ ઝાંખી યાદ જાગી હોય. પછી રાધિકા નજીક આવીને બોલી, પિતાજી, હું તમારી રાધિકા છું. રામદયાલજીએ કંઈ ન કહ્યું, બસ આંખોમાંથી એક ટીપું આંસુ ટપકી પડ્યું. કદાચ તેઓ ખૂબ ખુશ હતા, જે તેઓ કહેવા માંગતા હતા, પરંતુ હવે શબ્દો નહોતા. એ રાતે રાધિકા ઘણીવાર તેમની પાસે બેસી રહી અને વિચારતી રહી. શું રોહને તેમને દગો આપ્યો? શું ફોન પર કોઈ બીજું હતું, કે આ બધું કોઈ બીજો ખેલ હતો? છેલ્લા કેટલાક દિવસોથી રાધિકા અને મોહનના જીવનમાં જે ઘટ્યું હતું તેણે જાણે ભૂકંપ લાવી દીધો હતો. ભિખારી જેવી હાલતમાં મંદિરની બહાર મળેલા આ વૃદ્ધ રામદયાલજી હતા, જેમની ઓળખ રાધિકાને એક પળમાં થઈ ગઈ હતી. પરંતુ હવે ઘરે લાવ્યા પછી જ્યારે તેમણે પોતાની દીકરીને ન ઓળખી, ત્યારે રાધિકાના મનમાં અનેક સવાલો ઉભરાવા લાગ્યા. મોહને ઘણી વખત તેને આશ્વાસન આપ્યું કે કદાચ આઘાત કે બીમારીના કારણે પિતાજીની યાદશક્તિ ગઈ હશે, પરંતુ એક વાત બંનેને ખટકી રહી હતી. ફોન પર સાંભળેલો પિતાજીનો અવાજ. આ શંકાને ઉકેલવા માટે રાધિકાએ એક સાંજે પોતાના ભાઈને ફોન કર્યો. મોબાઈલને સ્પીકર મોડ પર રાખીને તે બોલી, હેલો ભાઈ, કેમ છો? ક્યાંક વ્યસ્ત તો નથી ને? બીજી તરફથી ચહેરથી અવાજ આવી, અરે ના રાધિકા, હમણાં જ નાસ્તો કરીને બેઠો છું. તારી ભાભી પાયલે આજે ચટપટા બટાકાના પરાઠા બનાવ્યા હતા, મજા આવી ગઈ. રાધિકાએ થોડી ક્ષણ ચૂપ રહીને કહ્યું, અચ્છા ભાઈ, થોડું પિતાજી સાથે વાત કરાવો ને. બાળકો નાના સાથે વાત કરવાની જીદ કરે છે. હા હા, કેમ નહીં, થોડી વાર પહેલા જ તો ઉઠ્યા છે. એક મિનિટ ચાલુ રાખ, પિતાજી, ફોન છે. પછી એક ધીમો અને નબળો અવાજ સંભળાયો, બેટા રાધિકા, હમણાં તબિયત થોડી ઠીક નથી, માથામાં ખૂબ દુખાવો છે, દવા લઈને સુવા જાઉં છું, પછી વાત કરીશ. બેટા, આ સાંભળતા જ રાધિકા સ્તબ્ધ થઈ ગઈ. તેનો ચહેરો નિસ્તેજ પડી ગયો. તેણે ધીમે ધીમે ફોન મોહન તરફ આગળ કર્યો. મોહન પણ સ્પીકર પર ચાલતી વાતોને ધ્યાનથી સાંભળી રહ્યો હતો. તે થોડી ક્ષણો સુધી શાંત રહ્યો, પછી ગંભીર અવાજમાં બોલ્યો, રાધિકા, શું તને પૂરો યકીન છે કે આપણી પાસે જે વૃદ્ધ છે તે જ તારા પિતાજી છે? ક્યાંક એવું તો નથી કે આપણે કોઈ બીજાને? રાધિકાએ વાત કાપતા કહ્યું, મોહન, શું હું મારા પિતાજીને નહીં ઓળખું? તેમના ચહેરાની દરેક કરચલી, તેમની આંખોનો ભાવ, તેમનો અવાજ સુધી. પરંતુ હવે જ્યારે આ બધું થઈ રહ્યું છે, તો હા, થોડી શંકા તો મનમાં જાગે છે. પછી તે વિચારોમાં ડૂબી ગઈ. થોડી ક્ષણોમાં તેને એક વાત યાદ આવી. થોડા વર્ષો પહેલા પિતાજીના પગમાં ફ્રેક્ચર થયું હતું અને તેમના પગમાં રોડ નાખવામાં આવી હતી. જો આ વૃદ્ધના પગ પર તે નિશાન હશે, તો શંકાને કોઈ સ્થાન જ નહીં રહે. રાધિકા ધીમે ધીમે રૂમમાં ગઈ. જ્યાં રામદયાલજી ઊંઘમાં હતા, ત્યાં તેણે સાવધાનીથી ધાબળો હટાવ્યો અને તેમના જમણા પગનું કપડું ઉપર કર્યું. ત્યાં તે જૂનું ઓપરેશનનું નિશાન હતું, સ્પષ્ટ અને ચોખ્ખું.
તેનું હૃદય ભરાઈ આવ્યું, આંખોમાંથી આંસુ નીકળી પડ્યા. તે દોડીને મોહન પાસે ગઈ. મોહન, હવે કોઈ શંકાની વાત જ નથી. આ મારા પિતાજી જ છે. નિશાન એ જ છે, બધું એ જ છે. મોહને તેણે ગળે લગાવી, પરંતુ તેની આંખોમાં હજુ પણ બેચેની હતી. રાધિકાએ કહ્યું, પણ સવાલ એ છે કે ફોન પર એ અવાજ આવ્યો હતો, તે કોનો હતો? અને તારા ભાઈએ આટલી ચાલાકીથી આ રમત કેવી રીતે રચી? એક દિવસ પછી રાધિકાએ ફરીથી પોતાના ભાઈને વિડીયો કોલ કર્યો, પરંતુ તેણે કોલ ઉપાડ્યો નહીં. 1 કલાક પછી રાધિકાના ભાઈનો કોલ આવ્યો. તે બોલ્યો, અરે રાધિકા, હું તારો કોલ ઉપાડી શક્યો નહીં, થોડો વ્યસ્ત હતો. રાધિકાએ કહ્યું, કોઈ વાંધો નહીં ભાઈ, મારે પિતાજી સાથે વિડીયો કોલ પર વાત કરવી હતી. તેઓ અહીંથી ગયા પછી મેં તેમને જોયા જ નથી. રોહન તરત બોલ્યો, કેમ નહીં? હું તને પિતાજી સાથે વિડીયો કોલ પર વાત કરાવીશ, પણ તેઓ હમણાં ફરવા ગયા છે. તેઓ પાછા આવે એટલે હું તને વાત કરાવીશ. એમ કહીને તેણે ફોન કાપી નાખ્યો. રાધિકા ભાઈ બોલીને જ રહી ગઈ. 2 દિવસ વીતી ગયા, પણ રાધિકાના ભાઈનો કોલ ન આવ્યો. રાધિકાએ એકવાર કોલ કર્યો, પણ રમેશે જૂઠું બોલ્યું કે તે ઘરની બહાર છે. રાધિકાની આંખોમાં હવે આંસુ નહીં, પણ આગ હતી. મોહન ભાઈએ આપણી સાથે દગો કર્યો છે. આટલા મહિનાઓથી તે મને મૂર્ખ બનાવી રહ્યો છે. જ્યારે પણ મેં વિડીયો કોલની વાત કરી, તેણે કોઈને કોઈ બહાનું બનાવી દીધું, અને હવે ખબર પડી કે પિતાજીની જગ્યાએ કોઈ બીજું મારી સાથે વાત કરતું હતું. મોહને માથું હલાવતા કહ્યું, તો હવે સવાલ એ છે કે તેમને કેવી રીતે બેનકાબ કરવા? તેઓ વિદેશમાં છે, અને જો તેમને ખબર પડી કે પિતાજી આપણી પાસે છે, તો તેઓ ક્યારેય પાછા નહીં આવે. રાધિકા ઊંડા વિચારમાં ડૂબી ગઈ. ત્યારે મોહને સૂચન કર્યું, એક રસ્તો છે, જો આપણે તેમના લોભને ઉશ્કેરીએ. તારો ભાઈ પૈસાનો ખૂબ લોભી છે, એ તો તું જાણે જ છે. માન લે કે તું તેને કહે કે એક ઇન્સ્યોરન્સ પોલિસી છે, જેની રકમ પિતાજીની સહી વિના નહીં મળે, અને એ રકમ ઘણી મોટી છે, તો શક્ય છે કે તે પોતે અહીં આવવાનું વિચારે. રાધિકાએ ઉત્સાહથી પૂછ્યું, તો હું તેને શું કહું? મોહને કહ્યું, કહે કે કાલે એક પત્ર આવ્યો હતો, જેમાં લખ્યું છે કે પિતાજીની 1 કરોડની પોલિસી મેચ્યોર થઈ ગઈ છે, પણ પૈસા ત્યારે જ મળશે જ્યારે પિતાજી પોતે ઓળખપત્ર અને સહી કરે, અને કારણ કે પોલીસમાં આપણા ઘરનું સરનામું છે, એટલે પત્ર અહીં આવ્યો છે. ઠીક છે, પણ આપણે એ પણ ધ્યાન રાખવું પડશે કે ભાઈને કોઈ વાતની શંકા ન થાય, અને જ્યારે તે આવે ત્યાં સુધી પિતાજીની યાદશક્તિ થોડીક પાછી આવી, અથવા ઓછામાં ઓછું આપણે તેમનું જૂઠું બહાર લાવી શકીએ. મોહને સહમતિમાં માથું હલાવ્યું અને કહ્યું, સૌથી મહત્વની વાત પિતાજીની સારવાર. આવતીકાલે જ આપણે ડૉક્ટરને મળીશું. જો સમયસર સારવાર થઈ તો કદાચ બધું ઠીક થઈ શકે. રાધિકા પોતાના રૂમમાં પિતાજી પાસે બેઠી, ચૂપચાપ તેમના કરચલાયેલા હાથ પકડીને મનોમન કેટલીક પ્રાર્થનાઓ કરતી રહી. તે ધીમે બોલી, પિતાજી, તમે મને કેવી રીતે ભૂલી શકો? હું તો એ જ રાધિકા છું, તમારી દીકરી, જેને તમે કહેતા હતા કે આ તો મારા દિલનો ટુકડો છે. કંઈક તો યાદ કરો પિતાજી. તેનો અવાજ કાંપી રહ્યો હતો, આંખોમાંથી આંસુ થમતા નહોતા. રામદયાલજીએ તેની તરફ જોયું. ચહેરા પર શૂન્યતા હતી. પછી બોલ્યા, બેટા, મને નથી ખબર તું કોણ છે, પણ એટલું સમજું છું કે તું ઘણી પીડામાં છે. ભગવાન તારું ભલું કરે, રડ નહીં બેટા. અને તેમણે પોતાના કાંપતા હાથથી રાધિકાના આંસુ લૂછ્યા. એ પ્રેમભર્યા સ્પર્શથી રાધિકાનું મન થોડું હળવું થયું, જાણે ક્યાંક અંદર પિતાજીનો આત્મા તેની સાથે જોડાયેલો હતો. બીજા દિવસે સાંજે જ્યારે ઘરના બધા કામ પતાવીને રાધિકાએ થોડી શાંતિ માટે આંખો બંધ કરી, ત્યારે મોહનની વાત યાદ આવી. આજે તારા ભાઈ સાથે વાત જરૂર કરજે, આજ તક છે તેને અહીં બોલાવવાની. રાધિકાએ તરત જ પોતાના મોબાઈલથી ભાઈ રોહનને કોલ કર્યો. કોલ થોડી સેકન્ડમાં જ કનેક્ટ થઈ ગયો. હેલો ભાઈ, નમસ્તે. રાધિકાએ સામાન્ય અવાજમાં વાત કરી, જેથી કોઈ શંકા ન થાય. અરે રાધિકા, કેમ છે બહેન? બધું શુભ મંગલ? હા ભાઈ, બધું ઠીક છે. એક જરૂરી કામ હતું, જરા પિતાજી સાથે વાત કરાવ. રાધિકાએ જાણી જોઈને અવાજને ગંભીર રાખ્યો. રોહન થોડો ગભરાયો, પણ સાંભળીને બોલ્યો, અરે યાર રાધિકા, બસ 2 મિનિટ લેટ થઈ ગઈ. હમણાં જ પાયલ તેમને લઈને પાર્ક ગઈ છે. ડૉક્ટરે કહ્યું છે કે સવારની તાજી હવામાં ફરવું જરૂરી છે. ઉંમર વધી રહી છે ને? રાધિકા ચૂપચાપ સાંભળતી રહી. તેનું મન કહેતું હતું, અને કેટલું જૂઠું બોલશો ભાઈ? પણ તેણે કહ્યું, એવું શું જરૂરી કામ છે? મને કહે, પિતાજી પાછા આવે એટલે હું કહીશ. રાધિકાએ મોહનને
સમજાવેલી વાત કહી. દરેક શબ્દ વિચારીને બોલ્યું, ભાઈ ખરેખર તો એ પત્ર આવ્યો છે જેમાં લખ્યું છે કે પિતાજીની એક જૂની પોલિસી મેચ્યોર થઈ ગઈ છે, પૂરા 1 કરોડની, પણ પેમેન્ટ ત્યારે જ થશે જ્યારે પિતાજી પોતે સહી કરે અને ઓળખપત્ર બતાવે. અને કારણ કે પોલિસીમાં આપણા ઘરનું સરનામું હતું એટલે પત્ર અહીં આવ્યો છે. આ સાંભળતા જ રોહનની આંખો સામે જાણે નોટોની માળા ઝૂલવા લાગી. તેના ચહેરા પર લોભની ચમક દોડી ગઈ. પણ અવાજને સંયમિત રાખતા રોહન બોલ્યો, રાધિકા, તું જાણે છે કે પિતાજીની તબિયત ઠીક નથી. આટલો લાંબો પ્રવાસ તેમના માટે મુશ્કેલ છે. જો હું જ આવી જાઉં તો? રાધિકાએ તરત જવાબ આપ્યો, ભાઈ નામ તો પિતાજીનું જ છે, સહી પણ તેમની જ હોવી જોઈએ. પણ કારણ કે નોમિનીમાં તારું નામ છે, કદાચ તારા આવવાથી વાત બની જાય. હું એકવાર વાત કરીને જોઉં છું. આટલું કહીને રાધિકાએ ફોન કાપી નાખ્યો. બીજા દિવસે સવારે જ રોહનનો કોલ આવ્યો, રાધિકા, મેં ટિકિટ બુક કરી લીધી છે, જલ્દીથી જલ્દી નીકળવાનું વિચારું છું. રાધિકાએ બિના વિલંબ કહ્યું, ભાઈ તું એકલો કેમ આવે છે? ભાભીને પણ સાથે લઈ આવને. રોહન થોડી પળ ચૂપ રહ્યો, પછી બોલ્યો, હા, તું સાચું કહે છે. ખરેખર પાયલને પણ ઘણો સમય થઈ ગયો છે ને તેના માયકે ગયે. તે પણ તારે ત્યાં આવીને બધાને મળી લેશે. આટલું કહીને તેણે બધું એક જૂઠું બોલ્યું. અને અહીં તો ફૂલ ટાઈમ મેડ છે જે પિતાજીનું ધ્યાન રાખે છે, બહુ સારી રીતે તેમની સંભાળ લે છે. રાધિકાએ ફોન રાખી દીધો, પણ તેનું મન અંદરથી ધ્રુજવા લાગ્યું. ભાઈએ અત્યાર સુધી જે પણ કહ્યું દરેક વાત જૂઠી નીકળી. તે વિચારતી રહી, જે પિતાજી તારી સાથે રહેતા હતા એ આજે લાવારસ હાલતમાં મને મંદિરની બહાર મળ્યા, અને હવે તું કહે છે કે મેડ છે. રાધિકાના મનમાં હવે એક દ્રઢ નિશ્ચય જન્મી ચૂક્યો હતો. હવે જે થશે ખુલ્લેઆમ થશે. પિતાજીની યાદશક્તિ પાછી આવે કે ન આવે, પણ સચ્ચાઈ બધાની સામે આવશે. એ રાત્રે રાધિકાએ પોતાના રૂમમાં બેસીને એક જૂનો આલ્બમ કાઢ્યો. એ આલ્બમમાં તેના બાળપણથી લઈને લગ્ન, તહેવારો અને પરિવાર પળોની તમામ તસવીરો હતી, અને સાથે પિતાજીની મુસ્કાન પણ. તે ધીમે ધીમે પોતાના પિતા રામદયાલજી પાસે ગઈ, જે પથારીમાં ચૂપચાપ સૂતેલા હતા. પિતાજી, જરા આ તસવીરો જુઓ. જુઓ, આ હું છું, આ મોહન, આ તમે, આ મમ્મી, આ યાદ છે ને? રામદયાલજી ચૂપચાપ તસવીરો નિહાળતા રહ્યા. તેમની આંખો જાણે શૂન્યમાં કંઈક શોધી રહી હતી. કોઈ ભાવ નહીં, કોઈ પ્રતિક્રિયા નહીં. રાધિકાની આંખો ભરાઈ આવી. ત્યારે જ રામદયાલજીએ એક તસવીર પર આંગળી મૂકી, પાયલની તસવીર. અચાનક તેમનો ચહેરો તણાવથી ભરાઈ ગયો. તેઓ ખૂબ અસ્વસ્થ થઈ ગયા અને બોલ્યા, આને મારાથી દૂર કરો. આ સારી નથી. મને આનાથી ડર લાગે છે. એમ કહેતા તેમણે આલ્બમને ઝટકો આપ્યો અને તે જમીન પર પડી ગયો. રાધિકા ચોંકી ગઈ. તે સમજી શકતી ન હતી કે તેમના મનમાં પાયલ એટલે કે તેમની વહુ માટે આ ભય અને ગુસ્સો કેમ હતો. દરરોજ સાંજે રાધિકા તેમને પાર્કમાં લઈ જતી, જ્યાં એક શાંત બેન્ચ પાસે બેસીને તે કંઈક ને કંઈક યાદ અપાવવાનો પ્રયત્ન કરતી. પિતાજી, અહીં તમે મને સાયકલ શીખવતા હતા, યાદ છે? આ ઝાડ નીચે આપણે સાથે પિકનિક કરી હતી. પણ દર વખતે એ જ ખામોશી. તેમની આંખોમાં કોઈ ઓળખ નહીં, કોઈ આત્મીયતા નહીં. ડૉક્ટરની દવાઓ અને રાધિકાનો પ્રેમ બંને પોતાની અસર બતાવવાનો સંપૂર્ણ પ્રયાસ કરી રહ્યા હતા, પણ સમય જાણે કોઈ બીજી પરીક્ષામાં મૂકી રહ્યો હતો. રાધિકા હજુ પણ પોતાના પિતાની બગડતી હાલત અને રોહનના જૂઠાણા વચ્ચે ફસાયેલી હતી. પિતાજીની યાદશક્તિ હજુ સંપૂર્ણ પાછી આવી ન હતી. તે દરરોજ તેમને પાર્કમાં લઈ જતી, જૂની તસવીરો બતાવતી, ગીતો સંભળાવતી, પણ કોઈ ખાસ ફેરફાર દેખાતો ન હતો. એક દિવસ તેણે નક્કી કરી લીધું, હું પિતાજીને તેમના જૂના ઘરે લઈ જઈશ, જ્યાં તેમણે જીવનના સૌથી સુંદર વર્ષો વિતાવ્યા હતા. કદાચ ત્યાંની દિવાલો, તે આંગણું, તે તુલસીનો ચોરો તેમને કંઈક યાદ અપાવે. મોહને સહમતિ દર્શાવી અને કહ્યું, રાધિકા, જો તને લાગે છે કે આનાથી કંઈક ફેરફાર થશે તો આ જરૂર કરવું જોઈએ. બીજા દિવસે બપોરે તે પોતાના પિતાને કારમાં બેસાડીને તે જૂના મોહલ્લામાં લઈ ગઈ જ્યાં તેમના મૂળ હતા. તે જૂની ગલીમાં પગ મૂકતા જ રાધિકાની આંખો ભીની થઈ ગઈ. એક એક ઈંટ, એક એક બારી તેના બાળપણની સાક્ષી હતી. જેવી તે પોતાના પિતાજીના જૂના મકાન સામે પહોંચી અને મુખ્ય દરવાજા પર હાથ મૂક્યો તો તે આશ્ચર્યચકિત થઈ ગઈ. દરવાજો અંદરથી બંધ હતો. આ કેવું શક્ય છે? શું અંદર કોઈ છે? રાધિકા વિચારી જ રહી હતી કે ત્યાં જ નજીકની ગલીમાંથી એક ઝૂકેલી
પીઠવાળો વૃદ્ધ માણસ લાકડીના સહારે ચાલતો આવ્યો. અરે રામદયાલ, ઓ ભાઈ રામદયાલ, આ તું છે? તે નજીક આવ્યો અને પછી રાધિકા તરફ જોઈને હસ્યો. બેટા, તું રાધિકા છે ને? જી અંકલ, નમસ્તે. તમે મને ઓળખી લીધી? કેમ નહીં ઓળખું? હું શ્યામ બાબુ, તારા પિતાજીનો પડોશી અને દોસ્ત. જ્યારે તું સ્કૂલે જતી હતી ત્યારે તને ટોફી આપીને મોકલતો હતો, યાદ છે? રાધિકાની આંખો ભરાઈ આવી. તેણે કહ્યું, હા અંકલ, બધું યાદ છે, પણ એક સવાલ છે. આ ઘર અંદરથી બંધ કેવી રીતે છે? અમે તો પિતાજીને અહીં લાવ્યા હતા, વિચાર્યું કે કદાચ કેટલીક યાદો પાછી આવે. શ્યામબાબુનો ચહેરો અચાનક ગંભીર થઈ ગયો. બેટા, હવે આ ઘર તારા પિતાજીનું રહ્યું જ નથી. એનો મતલબ? રાધિકાના ચહેરા પર ચિંતાની રેખાઓ ઊંડી થવા લાગી. શ્યામબાબુએ લાંબો શ્વાસ લીધો અને બોલ્યા, જ્યારથી તારી માતાજી ગયા, આ ઘરમાં ઘણું બધું બદલાઈ ગયું. ઝઘડા વધવા લાગ્યા, ખાસ કરીને તારા ભાઈ અને ભાભી વચ્ચે. તારા પિતાજી ઘણીવાર એકલા બારી પાસે બેસીને કલાકો સુધી ન જાણે શું વિચારતા રહેતા. ઘણીવાર મારી પાસે આવીને પોતાનો દુખડો રડતા. રાધિકા આશ્ચર્યથી સાંભળતી રહી. મેં ઘણીવાર કહ્યું, બેટા રાધિકાને બોલાવ, તેને બધું કહી દે. પણ તેઓ કહેતા, ના શ્યામ, તેને કેમ પરેશાન કરું? તે પોતાની દુનિયામાં ખુશ છે. શ્યામબાબુની આંખો ભીની હતી. એક દિવસ ઘરમાંથી ખૂબ જોરથી અવાજો આવ્યા. ખૂબ ઝઘડો થયો. એ જ દિવસે તારી મમ્મીની તબિયત બગડી અને તેઓ આપણને છોડીને ચાલ્યા ગયા. તે પછી રામદયાલ જાણે તૂટી જ ગયા હતા. તેઓ પહેલા જેવા રહ્યા નહોતા. તો પછી પિતાજી અહીં જ રહેતા હતા ને? રાધિકાએ પૂછ્યું. શ્યામજી બોલ્યા, ના બેટા, તારા ભાઈ ભાભી 4 દિવસ પછી તેમને વિદેશ લઈ જવાની વાત કરીને અહીંથી લઈ ગયા. પણ તે પહેલા આ મકાન વેચી દીધું. શું? રાધિકાની આંખો અચરજથી ફાટી ગઈ. પણ માતાજીના જવા પછી તો આ ઘરના માલિક પિતાજી હતા. ભાઈ તેને કેવી રીતે વેચી શકે? શ્યામજી બોલ્યા, તારા પિતાજીની હાલત એવી ન હતી કે તેઓ કોઈ દસ્તાવેજ પર સહી કરી શકે કે વિરોધ કરી શકે. અને કોણ જાણે, કદાચ કોઈ ખોટા કાગળો પણ બનાવ્યા હોય. રાધિકા હજુ પણ સ્તબ્ધ હતી. પછી બોલી, પણ પિતાજી તો ભાઈ સાથે વિદેશ ગયા હતા. પછી તેઓ મંદિરની બહાર એ હાલતમાં કેવી રીતે મળ્યા? શ્યામજીની આંખોમાં આશ્ચર્ય દેખાયું. શું તેઓ અહીં મંદિરની બહાર હતા? રાધિકાએ બધું વિગતે કહ્યું. મંદિરનું દ્રશ્ય, કેવી રીતે તેમને ભૂખ્યા તરસ્યા બેસહારા હાલતમાં મળ્યા, અને કેવી રીતે તેઓ હજુ કંઈ યાદ કરી શકતા નથી. શ્યામજીના હોઠ ધ્રુજવા લાગ્યા. હે ભગવાન, મેં ક્યારેય વિચાર્યું ન હતું કે રોહન આટલો નીચે ગીરી જશે. તારા માતા પિતાએ તેના પર કેટલો ભરોસો કર્યો હતો. પછી તેમણે રાધિકાનો હાથ પકડીને કહ્યું, બેટા, જો ક્યારેક કોઈ મદદની જરૂર પડે તો બસ અવાજ આપજે. તારા પિતાજી મારા સૌથી સારા મિત્ર હતા. આજે જો તેઓ આ હાલતમાં છે તો આપણું બધાનું ફરજ છે કે તેમને ન્યાય અપાવીએ. રાધિકાની આંખોમાંથી આંસુ વહેતા હતા. તેણે પોતાને સંભાળતા કહ્યું, હવે હું ભાઈ અને ભાભીનું દરેક જૂઠું બહાર લાવીશ. પિતાજીના દરેક આંસુનો હિસાબ લઈશ. જેમણે રિશ્તાઓની કદર ન કરી, હવે કાયદો તેમને સમજાવશે. શ્યામબાબુએ તેને આશ્વાસન ભરી નજરે જોઈ. રાધિકાએ ધીમે ધીમે પોતાના પિતાજીને પાછા કારમાં બેસાડ્યા. તેઓ હજુ પણ શાંત, કંઈ ન સમજી શકતી નજરે બહાર જોઈ રહ્યા હતા. પણ રાધિકાના અંદર હવે તોફાન ઉમટી રહ્યું હતું. હવે માત્ર એક દીકરીનો પ્રેમ ન હતો, તેની આંખોમાં ન્યાયનો દીવો પ્રજ્વલિત થઈ ચૂક્યો હતો. ઘરના લિવિંગ રૂમમાં બિછાવેલી ક્રીમ રંગની ચાદર અને ટેબલ પર મૂકેલો ફૂલોનો ગુલદસ્તો હજુ પણ એવો જ હતો જેવો રાધિકાએ સવારે સજાવ્યો હતો. રમેશ અને તેની પત્ની પોતાના દેશ પાછા આવી ગયા અને રાધિકાના ઘરે પહોંચ્યા. પણ રાધિકાનો ઘરનું માહોલ હવે એ ગરમજોશીથી ભરેલું ન હતું જે મહેમાનોના સ્વાગત માટે હોય. હવામાં એક અજીબ ઉદ્રેક તરી રહ્યો હતો, જાણે તોફાન આવે તે પહેલાની શાંતિ. રાધિકાએ રસોડામાં જઈને રાત્રિના ભોજનની તૈયારી શરૂ કરી. તેણે બાળકોને પહેલાં જ ખાવાનું ખવડાવી દીધું હતું અને તેમને તેમના રૂમમાં અભ્યાસ માટે બેસાડી દીધા હતા. અનન્યા અને આરવ, જે સામાન્ય રીતે મોડી રાત સુધી મામી સાથે રમતા રહેતા, આજે કદાચ માની ગંભીરતાને ભાંપી ગયા હતા. અનન્યાએ રાધિકાને પૂછ્યું હતું, મમ્મી, તમે આટલા ચૂપ કેમ છો? રાધિકાએ ફક્ત તેનું માથું ચૂમીને કહ્યું હતું, બેટા, બસ થોડું કામ છે, તો અભ્યાસ કર. પણ તેનું મન ક્યાંક બીજે હતું. તે દરેક પળે એ સત્ય જાણવા માટે બેચેન હતી જે તેનો ભાઈ રોહન અને ભાભી પાયલ આટલા સમયથી છુપાવી રહ્યા હતા. મોહન લિવિંગ રૂમમાં રોહન અને પાયલ સાથે બેઠો હતો.
તેણે વાતને હળવી રાખવાનો પ્રયાસ કર્યો, જૂની યાદોને ઉછાળી અને રોહનને અમેરિકામાં તેના જીવન વિશે પૂછ્યું, પણ રોહનના જવાબ ટૂંકા અને અસ્પષ્ટ હતા. તે વારંવાર પોતાની ઘડિયાળ તરફ જોતો હતો, જાણે તેને ક્યાંક જલ્દી જવું હોય. પાયલ, જે સામાન્ય રીતે વાતોડિયા હતી, આજે ચૂપચાપ બેઠી હતી. તેની આંગળીઓ વારંવાર સાડીના પાલવ સાથે રમતી હતી અને તેની આંખો રોહન તરફ વારંવાર જતી હતી, જાણે તે તેની પાસેથી કોઈ ઈશારો માંગતી હોય. મોહને આ બધું નોંધ્યું, પણ તેણે પોતાના ચહેરા પર શાંતિ જાળવી રાખી. તે જાણતો હતો કે રાધિકા જલ્દી જ પોતાની યોજનાને અમલમાં લાવશે. રાત્રિ ભોજનનો સમય થયો. રાધિકાએ ટેબલ પર ખાદ્ય પદાર્થો સજાવ્યા. રોહનની પસંદગીની પનીરની શાકભાજી, ગરમા ગરમ પૂરી, ચોખા અને મીઠાઈના ગુલાબજાંબુ. તેણે દરેક વસ્તુને એટલા પ્રેમથી તૈયાર કરી હતી, જાણે આ કોઈ સામાન્ય પારિવારિક રાત્રિ ભોજન હોય. પણ તેના મનમાં તોફાન ચાલી રહ્યું હતું. દરેક વખતે જ્યારે તે રોહન તરફ જોતી, તેને પોતાના બાળપણનો તે ભાઈ યાદ આવતો, જે તેની દરેક નાની નાની વાતોમાં સાથ આપતો હતો. પણ આજે એ જ ભાઈ તેની સામે અજાણ્યા જેવો બેઠો હતો, જેના ઈરાદાઓ પર તેને શંકા હતી. સૌ ટેબલની આસપાસ બેઠા. રાધિકાએ રોહન અને પાયલને ખાદ્ય પદાર્થો પીરસ્યા અને પોતે પણ તેમની સાથે બેઠી. મોહને બાળકોને ઉપર મોકલી દીધા હતા, જેથી આ વાતચીત નિર્વિઘ્ન થઈ શકે. ખાવાની શરૂઆતમાં થોડી પળો માટે ખામોશી છવાઈ રહી. ફક્ત ચમચી અને થાળીના હળવા હળવા અવાજો સંભળાતા હતા. રાધિકાએ આ શાંતિને તોડવાનો નિર્ણય કર્યો. ભાઈ, તે કહ્યું નહીં, પિતાજીની તબિયત હવે કેવી છે? તેણે એકદમ સહજ અંદાજમાં પૂછ્યું, જાણે આ કોઈ સામાન્ય સવાલ હોય. પણ તેની આંખો રોહનના ચહેરા પર ટકેલી હતી, તેના દરેક હાવભાવને વાંચવાની કોશિશમાં. રોહને પોતાની થાળીમાં નજર ગડાવી રાખી અને ઉપર જોયા વિના જવાબ આપ્યો, હવે તેઓ ઠીક છે, બસ થોડા નબળા થઈ ગયા છે. ઉંમરનો તકાજો છે ને? પાયલે તરત વાત સંભાળી. હા દીદી, પિતાજીને હવે વધુ આરામની જરૂર છે. અમારી મેડ તેમની સારી સંભાળ રાખે છે. રાધિકાએ હળવું હસીને કહ્યું, અચ્છા, આ મેડ કોણ છે ભાભી? તમે બંને વારંવાર તેનું નામ લઈ રહ્યા છો. શું તે પિતાજીની કોઈ જૂની મિત્ર છે? રોહન અને પાયલે એકબીજા તરફ જોયું. તેમની આંખોમાં એક પળ માટે ગભરાટ સ્પષ્ટ દેખાયું. રોહને ઝડપથી કહ્યું, હા, એ એટલે અમારો એક પડોશી છે. બહુ સારો માણસ છે, પિતાજીને ખૂબ માન આપે છે. રાધિકાએ નોંધ્યું કે રોહનના અવાજમાં હળવો ધ્રુજારો હતો. તેણે પોતાના ચહેરા પર હાસ્ય જાળવી રાખ્યું, પણ અંદરથી તેનો ગુસ્સો ભડકી રહ્યો હતો. તે હવે વધુ રાહ જોવા માંગતી ન હતી. તેણે મોહન તરફ જોયું અને તેમની આંખોમાં એક મૌન સમજૂતી થઈ. આ એ જ પળ હતી જેના માટે તેઓ બંને છેલ્લા ઘણા દિવસોથી તૈયારી કરી રહ્યા હતા. રાધિકાએ પોતાની થાળી એક બાજુ મૂકી અને સીધું રોહનની આંખોમાં જોતા કહ્યું, ભાઈ, એક વાત કહે. તે કહ્યું કે પિતાજી તારી સાથે છે, પણ મેં છેલ્લા ઘણા મહિનાઓથી તેમની સાથે વાત નથી કરી. દરેક વખતે જ્યારે હું ફોન કરું અને તેમની સાથે વિડીયો કોલ પર વાત કરવાનું કહું, તો તું કોઈને કોઈ બહાનું બનાવી દે છે. ક્યારેક કહે છે કે તેઓ સૂતા છે, ક્યારેક કહે છે કે તેઓ ડૉક્ટર પાસે છે. આજે તો તમે બંને અહીં છો, તો હવે કહે પિતાજી ક્યાં છે? હું હમણાં તેમની સાથે વિડીયો કોલ પર વાત કરવા માંગુ છું. રોહનની ચમચી એક પળ માટે હવામાં અટકી ગઈ. તેણે ઝડપથી પોતાની થાળીમાં નજર ગળાવી, જાણે તે રાધિકાની આંખોથી બચવા માંગતો હોય. પાયલે તરત વાત સંભાળવાનો પ્રયાસ કર્યો, અરે દીદી, તું પણ ના આટલી ચિંતા કેમ કરે છે? પિતાજી ઠીક છે, હમણાં તેઓ સૂતા હશે. ટાઈમ ઝોનનો ફેર છે ને? રાધિકાની ધીરજ હવે જવાબ આપી રહી હતી. તેણે પોતાનો અવાજ થોડો વધુ કઠોર કરતા કહ્યું, ભાભી, ટાઈમ ઝોનનો ફેર તો ઠીક છે, પણ હું છેલ્લા 6 મહિનાથી પિતાજી સાથે વાત કરવાનો પ્રયાસ કરી રહી છું, અને દરેક વખતે તમે લોકો કોઈને કોઈ બહાનું બનાવો છો. આજે તમે મારી સામે છો, તો હમણાં વિડીયો કોલ કરો. હું પિતાજીને જોવા માંગુ છું. રોહનના માથે પરસેવાના ટીપા ચમકવા લાગ્યા. તેણે હળવું હસવાનો પ્રયાસ કર્યો, પણ તેનું હાસ્ય ખોખલું હતું. રાધિકા, તું તો બસ આટલી ઉતાવળ કેમ કરે છે? મેં કહ્યું ને, તેઓ સૂતા હશે. હું પછી વાત કરાવીશ. પાયલે પણ હા મેળવી. હા દીદી, હમણાં તેમને ડિસ્ટર્બ કરવું ઠીક નથી. તારા ભાઈએ મને કહ્યું હતું પિતાજી બિલકુલ ઠીક છે. રાધિકાએ હવે પોતાની યોજનાના આગલા તબક્કાને અમલમાં લાવવાનો નિર્ણય કર્યો. તેણે મોહન તરફ જોયું અને મોહને હળવું માથું હલાવ્યું. આ એ પળ હતી જેના માટે તેઓ બંને તૈયાર હતા. રાધિકાએ પોતાના ચહેરા પર ઠંડી મુસ્કાન લાવતા કહ્યું, અચ્છા ભાઈ,
જો તું કહે છે કે પિતાજી ત્યાં છે અને તું હમણાં તેમની સાથે વાત નથી કરાવી શકતો તો કોઈ વાંધો નહીં. પછી એકદમ ગંભીર થતા બોલી, પણ એ કહે જો પિતાજી ત્યાં છે તો પછી આ કોણ છે? રાધિકાએ મોહનને ઈશારો કર્યો. મોહન ઊભો થયો અને ધીમે ધીમે ઘરના તે રૂમ તરફ ગયો જ્યાં તેમણે રામદયાલજીને છુપાવી રાખ્યા હતા. મોહને ધીમેથી રૂમનો દરવાજો ખોલ્યો. રામદયાલજી, જેમના વાળ હવે સંપૂર્ણ સફેદ થઈ ગયા હતા અને જેમનો ચહેરો ઉંમર અને તકલીફોની રેખાઓથી ભરેલો હતો, ધીમે ધીમે બહાર આવ્યા. તેમના પગ લડખડાતા હતા. મોહને તેમને સહારો આપ્યો. તેમના ચહેરા પર એક વિચિત્ર શાંતિ હતી, પણ તેમની આંખોમાં ઊંડો દર્દ ઝળકતો હતો, જાણે તે હજુ પણ એ વિશ્વાસઘાતને અનુભવી રહ્યા હોય જેણે તેમને આ હાલતમાં પહોંચાડ્યા હતા. રાધિકાએ પોતાના પિતાને જોઈને આંખોમાં આવેલા આંસુઓને રોકી લીધા. તેણે રોહન અને પાયલ તરફ જોયું, જેમના ચહેરાનો રંગ ઉડી ગયો હતો. રોહનની આંખો ફાટીની ફાટી રહી ગઈ અને તેની ચમચી હાથમાંથી છૂટીને ટેબલ પર પડી ગઈ. પાયલનો ચહેરો સફેદ પડી ગયો અને તેના હાથ પગ ધ્રુજવા લાગ્યા. તે કંઈક બોલવા માંગતી હતી, પણ તેના ગળામાંથી કોઈ અવાજ ન નીકળ્યો. રાધિકાએ હવે પોતાનો અવાજ વધુ કઠોર કરતા કહ્યું, શું ભાઈ, શું થયું? તમે લોકો અમે એમ ચોંકી રહ્યા છો જાણે કોઈ ભૂત જોઈ લીધું હોય. તમે તો કહ્યું હતું કે પિતાજી તમારી સાથે છે અમેરિકામાં, તો પછી આ કોણ છે? અને જો આ પિતાજી છે તો તમે અમને આટલા મહિનાઓથી જૂઠું કેમ બોલ્યા? રોહનના શ્વાસ ઝડપી થઈ ગયા. તેણે પોતાની નજર નીચે કરી, જાણે રાધિકાની આંખોથી બચવા માંગતો હોય. પાયલે ઉતાવળે કહ્યું, દીદી, આ તું શું વાતો કરે છે? પિતાજી તો એટલે... રાધિકાએ તેને વચ્ચે જ રોકી દીધી. બસ ભાભી, હવે બીજું જૂઠું નહીં. હું બધું જાણી ગઈ છું. તમે લોકોએ પિતાજીને મંદિરની બહાર છોડી દીધા હતા જાણે કોઈ લાવારીસ સામાન, અને પછી મને ફોન પર જૂઠું બોલતા રહ્યા કે તેઓ અમારી સાથે છે. આ બધું શા માટે? એ પોલિસીના પેપરો કે કંઈક બીજું? રોહન હવે વધુ ચૂપ રહી શક્યો નહીં. તેનો ચહેરો પરસેવાથી ભીંજાઈ ગયો હતો અને તેની આંખોમાં ડર સ્પષ્ટ દેખાતો હતો. કાંપતા અવાજે તે બોલ્યો, રાધિકા, હું જાણું છું કે મેં ભૂલ કરી છે, ખૂબ મોટી ભૂલ. રાધિકાનો ગુસ્સો હવે ઉફાણા પર હતો. તે ચીસ પાડતા બોલી, ભૂલ? ભાઈ, તું આને ભૂલ કહે છે? તે તારા પિતાને, જેમણે તને ઉછેરીને મોટો કર્યો, મંદિરની બહાર છોડી દીધા અને પછી મને જૂઠું બોલતો રહ્યો. આ ભૂલ નથી, પાપ છે. પાયલે વચ્ચે બોલવાનો પ્રયાસ કર્યો, દીદી, તું સમજવાનો પ્રયાસ કર. અમારી મજબૂરી હતી. રાધિકાએ તેને ફરી ટોકી દીધી. મજબૂરી? ભાભી, મજબૂરીમાં કોઈ પોતાના મા બાપને લાવારસ નથી છોડતું. તમે લોકો શું વિચારતા હતા કે હું ક્યારેય સત્ય નહીં જાણીશ, કે તમારું આ પાપ છુપાઈ રહેશે? મોહન, જે અત્યાર સુધી ચૂપચાપ બધું સાંભળી રહ્યો હતો, હવે બોલી પડ્યો, રોહનભાઈ, હવે સાચું બોલી દો. પિતાજીને તમે કેમ છોડી દીધા? અને આ પોલિસીની વાત શું છે? શું તમે પિતાજીની સંપત્તિ હડપવા માંગતા હતા? રોહને પોતાનું માથું હાથમાં પકડી લીધું. તેની આંખો લાલ થઈ ગઈ હતી અને તે હવે સંપૂર્ણપણે તૂટી ગયો હતો. કાંપતા અવાજે તે બોલ્યો, હા રાધિકા, મેં ભૂલ કરી. હું વિદેશમાં સેટલ થવા માંગતો હતો. મેં પિતાજીને મકાન વેચવાનું કહ્યું, પણ તેમણે ના પાડી. પછી માતાજીના મૃત્યુ પછી, જ્યારે પિતાજીની યાદશક્તિ નબળી પડી ગઈ, ત્યારે મેં મકાન મારા નામે કરાવીને વેચી દીધું. રાધિકાનું દિલ જાણે તૂટી ગયું. તે રડતા બોલી, અને પિતાજીને મંદિરની બહાર છોડી આવ્યા, જાણે કોઈ બેઘર જાનવર. તને શરમ ન આવી? રોહને નજર નીચી કરી લીધી. મેં એક એપ દ્વારા પિતાજીનો અવાજ ક્લોન કર્યો હતો, જેથી તારી સાથે વાત થઈ શકે અને તને શંકા ન થાય. રાધિકાના આંસુઓનો બાંધ હવે તૂટી ગયો હતો. તે પોતાના પિતા તરફ જોતા રડી પડી. રામદયાલજી ચૂપચાપ બેઠા હતા. તેમની આંખો ખાલી હતી, જાણે તેઓ એ દર્દને ફરીથી જીવી રહ્યા હોય જે તેમના દીકરાએ તેમને આપ્યું હતું. આ ખુલાસો માત્ર શરૂઆત હતી. રાધિકા હવે વધુ સત્ય જાણવા માંગતી હતી. તેણે પોતાના મોબાઈલમાં રેકોર્ડ થયેલી બધી વાતચીત પોલીસને સોંપવાની ધમકી આપી. પાયલે વચ્ચે બોલવાનો પ્રયાસ કર્યો. તેનો અવાજ કાંપતો હતો, દીદી, તું સમજવાનો પ્રયાસ કર. અમારી મજબૂરી હતી. અમે વિચાર્યું કે પિતાજીને કોઈને કોઈ જોઈ લેશે. અમે તેમને મંદિર પાસે છોડ્યા, જેથી કોઈ તેમની મદદ કરે. રાધિકાએ પાયલ તરફ તીક્ષ્ણ નજરે જોયું. મજબૂરી? ભાભી, મજબૂરીમાં કોઈ પોતાના મા બાપને રસ્તા પર નથી છોડતું. તમે વિચાર્યું કે પિતાજીને કોઈ જોઈ લેશે, અને જો કોઈ ન જોતું, જો તેમને કંઈ થઈ જાત, તમે લોકો એટલા નીચે પડી ગયા કે પિતાજીનો અવાજ ક્લોન કરીને મને જૂઠું બોલતા રહ્યા. આ બધું શા માટે કર્યું? ફક્ત પૈસા માટે? રોહન હવે સંપૂર્ણપણે તૂટી ગયો હતો.
તેણે પોતાનો ચહેરો બંને હાથમાં ઝાલી લીધો અને કાંપતા અવાજે કહ્યું, હા રાધિકા, મેં ભૂલ કરી, ખૂબ મોટી ભૂલ. જ્યારે મેં પિતાજીને મકાન વેચવાની વાત કરી તો તેમણે સાફ ના પાડી. તેમણે કહ્યું કે આ મકાન તેમની જીવનની મહેનતનું છે અને તેઓ તે કોઈને નહીં આપે. પછી માતાજીના મૃત્યુ બાદ જ્યારે પિતાજીની યાદશક્તિ નબળી પડી ગઈ ત્યારે મેં મોકાનો લાભ લીધો. મેં તેમની સહી કરાવી અને મકાન મારા નામે કરીને વેચી દીધું. રાધિકાની આંસુઓના બાંધ હવે તૂટી ગયો હતો. તે રડતા બોલી અને પછી તે પિતાજીને મંદિરની બહાર છોડી દીધા. ભાઈ, તને એકવાર પણ ન લાગ્યું કે તેઓ તારા પિતા છે? તેમણે તારા માટે પોતાનું જીવન કુરબાન કરી દીધું. તે તેમની સાથે આવું કેમ કર્યું? રોહને નજર નીચી કરી. તેના અવાજમાં હવે ફક્ત પશ્ચાતાપ હતો. મેં એક એપ દ્વારા પિતાજીનો અવાજ ક્લોન કર્યો હતો. મેં વિચાર્યું કે જો તારી સાથે તેમના અવાજમાં વાત કરીશ તો તને શંકા નહીં થાય. મેં તને જૂઠું બોલ્યું રાધિકા, મને માફ કરી દે. રાધિકાનું દિલ જાણે પથ્થર થઈ ગયું હતું. તે પોતાના ભાઈને, જેણે તેને ક્યારેક પોતાનો સૌથી મોટો સહારો માન્યો હતો, આ રીતે તૂટતો જોઈને પણ કોઈ દયા અનુભવી શકતી ન હતી. તેણે પોતાનો મોબાઈલ ટેબલ પર મૂક્યો અને કહ્યું, ભાઈ, તારી બધી વાતો મેં રેકોર્ડ કરી લીધી છે. તારું આ જૂઠું, તારી ષડયંત્ર અને તારો લોભ, બધું જ હું આ બધા પુરાવા પોલીસને સોંપવાની છું. પાયલે અચાનક ચીસ પાડી, ના દીદી, આવું ન કર. અમારું જીવન બરબાદ થઈ જશે. અમે માફી માંગીએ છીએ. રાધિકાએ ઠંડા સ્વરમાં જવાબ આપ્યો, ભાભી, માફી માંગવાથી પાપ ધોવાતા નથી. તમે જે કર્યું તેની સજા તમારે ભોગવવી પડશે. ત્યારે રૂમમાં એક વિચિત્ર હલચલ થઈ. પાયલ, જે અત્યાર સુધી પોતાની ખુરશી પર ધ્રુજતી હતી, અચાનક ઊભી થઈ. તેણે પોતાની બેગ તરફ હાથ લંબાવ્યો, જાણે તે કંઈક કાઢવા માંગતી હોય. પણ પાયલની ઉતાવળ એટલી હતી કે તેનો પગ ખુરશી સાથે અથડાયો અને તે લડખડાતી દાદર તરફ પડી. રાધિકા અને મોહને તેને રોકવાનો પ્રયાસ કર્યો, પણ કોઈ કંઈ કરે તે પહેલા પાયલનો પગ દાદર પર લપસી ગયો અને તે જોરથી ચીસ પાડતા નીચે પડી. તેની ચીસ આખા ઘરમાં ગૂંજી ઉઠી. મોહન તરત દોડ્યો અને તેને ઉઠાવવાનો પ્રયાસ કર્યો. પાયલના માથેથી લોહી વહેતું હતું અને તે દર્દથી કણસતી હતી. રાધિકાએ તરત પોતાના પડોશીને, જે ડોક્ટર હતો, ફોન કરીને બોલાવ્યો. પણ તે પહેલા કે કોઈ આગળનું પગલું ભરે, એક બીજો ચોંકાવનારો ખુલાસો થયો. રામદયાલજી, જે અત્યાર સુધી ચૂપચાપ બેઠા હતા, અચાનક બોલી ઉઠ્યા. તેમનો અવાજ નબળો હતો, પણ તેમાં એક વિચિત્ર શક્તિ હતી. આજ છે મારી પત્નીની હત્યારી. આજ સ્ત્રી પાયલ, આજ તે સ્ત્રી છે જેણે મારી સરોજને દાદર પરથી ધક્કો માર્યો હતો અને તેનું મૃત્યુ થયું હતું. રૂમમાં સન્નાટો છવાઈ ગયો. રાધિકા, મોહન અને રોહન બધા સ્તબ્ધ થઈ ગયા. રાધિકાએ કાંપતા અવાજે પૂછ્યું, પિતાજી, તમે શું કહો છો? પિતાજીનું મૃત્યુ? ભાભીએ? રામદયાલજીએ આંખો બંધ કરી લીધી, જાણે તે એ દર્દનાક ક્ષણને ફરીથી જીવી રહ્યા હોય. હા બેટા, એ રાતે તારી મમ્મીએ મકાન પોતાના નામેથી રોહનના નામે કરાવવાની ના પાડી હતી. પાયલે ગુસ્સામાં તેને દાદર પરથી ધક્કો મારી દીધો. મેં બધું જોયું, પણ તેની ચીસ અને તેના પડવાનો અવાજ, એ આજે પણ મારા કાનમાં ગૂંજે છે. ત્યારથી મારી યાદશક્તિ ચાલી ગઈ હતી, પણ આજે જ્યારે પાયલ પોતે પડી તો એ દ્રશ્ય મારી આંખો સામે ફરી આવ્યું અને બધું યાદ આવી ગયું. રાધિકાના પગ નીચેથી જમીન ખસી ગઈ. તે પોતાના પિતા પાસે દોડી અને તેમના પગ પાસે બેસીને રડવા લાગી. પિતાજી, શું આ સાચું છે? માતાજીનું મૃત્યુ હાદસો ન હતું? ભાભીએ? રામદયાલજીએ પોતાની દીકરીના માથે હાથ મૂક્યો. તેમની આંખો આંસુઓથી ભરેલી હતી. હા બેટા, એ રાતે હું કંઈ ન કરી શક્યો. હું નબળો હતો અને મારી યાદશક્તિ મને દગો આપી રહી હતી. પણ આજે મને બધું યાદ આવી ગયું. મોહને તરત પોલીસને ફોન કર્યો. પડોશી ડોક્ટરે પાયલને પ્રાથમિક સારવાર આપી, પણ તેની હાલત ગંભીર હતી. પોલીસ થોડી જ મિનિટોમાં ઘરે પહોંચી ગઈ. રાધિકાએ પોતાના મોબાઈલમાં રેકોર્ડ થયેલી બધી વાતચીત પોલીસને સોંપી દીધી. તેણે રોહન અને પાયલની ષડયંત્ર, પિતાજીને લાવારસ છોડવાની વાત અને હવે માતાજીની હત્યાના ખુલાસાને પોલીસ સમક્ષ મૂક્યું. પોલીસે તરત રોહનને હાથકડી પહેરાવીને ધરપકડ કરી. પાયલને હોસ્પિટલ લઈ જવામાં આવી, પણ તે પોલીસની નિગરાની હેઠળ હતી. તેની ઈજા ગંભીર હતી, પણ તે ખતરામાંથી બહાર હતી. રામદયાલજીની જુબાની અને રાધિકાના પુરાવાઓએ પોલીસને એક સ્પષ્ટ કેસ આપી દીધો. રાધિકાએ પોતાના પિતાને ગળે લગાવ્યા. તેની આંખોમાં આંસુ હતા, પણ સાથે એક વિચિત્ર રાહત પણ હતી. પિતાજી, હવે બધું ઠીક થઈ જશે. હવે અમે તમારી સાથે છીએ. કોઈ તમને ક્યારેય એકલા નહીં છોડે. રામદયાલજીએ પોતાની દીકરીના માથે હાથ ફેરવ્યો.
તેમની આંખોમાં આંસુ હતા, પણ તેમના ચહેરા પર હળવી મુસ્કાન હતી. બેટા, તે મને ફરીથી જીવન આપ્યું. હું જાણું છું, તારી મમ્મી જ્યાં હશે તે તારા પર ગર્વ કરતી હશે. કોર્ટમાં કેસની સુનાવણી થોડા મહિનાઓ સુધી ચાલી. રાધિકાએ પોતાના પિતાની જુબાની અને પોતાના પુરાવાઓ સાથે દરેક સુનાવણીમાં ભાગ લીધો. રોહન અને પાયલને માતાજીની હત્યા, પિતાજીને લાવારસ છોડવા અને સંપત્તિ હડપવાના આરોપમાં 10 વર્ષની સક્ષમ કેદની સજા ફટકારવામાં આવી. રાધિકાએ પોતાના પિતાને પોતાના ઘરમાં સંપૂર્ણપણે અપનાવી લીધા. રામદયાલજી હવે અનન્યા અને આરવ સાથે સમય વિતાવતા. તેઓ તેમને વાર્તાઓ સંભળાવતા અને બાળકો તેમની સાથે હસતા રમતા. રાધિકા અને મોહને પોતાના ઘરને ફરીથી પ્રેમ અને વિશ્વાસનું આશિયાનું બનાવી દીધું. રાધિકાએ પોતાના પિતાના સન્માન માટે જે લડત લડી હતી તે હવે એક મિસાલ બની ગઈ હતી. મહોલ્લામાં લોકો તેની પ્રશંસા કરતા અને તે દરેકને એ જ કહેતી, એક દીકરી પોતાના માતા પિતા માટે કંઈ પણ કરી શકે છે. તો મિત્રો, લોભ અને દગો ભલે ગમે તેટલો ઊંડો હોય, સત્ય હંમેશા સામે આવી જ જાય છે. કર્મોનું ફળ દરેકને ભોગવવું પડે છે અને પ્રેમ અને વિશ્વાસથી વધુ આ દુનિયામાં કંઈ નથી. તો મિત્રો, આજની આ વાર્તા તમને બધાને કેવી લાગી? નીચે કોમેન્ટ બોક્સમાં લખીને અમને જરૂર જણાવો. જો આ વાર્તા તમને બધાને ગમી હોય તો કૃપા કરીને આ વિડીયોને લાઈક અને શેર જરૂર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલો. તો ફરી મળીશું એક નવી વાર્તા સાથે. બાય. આભાર.